ગુજરાતના બહુચર્ચિત ખ્યાતિકાંડમાં હવે એક નવો વળાંક આવ્યો છે। ખ્યાતિકાંડના મુખ્ય સૂત્રધાર અને વિદેશમાં સંતાઈ રહેલા કાર્તિક પટેલે જામીન અરજી મૂકી છે, પણ જામીન અરજી એક વિચિત્ર જામીન અરજી છે, આગોતરા જામીન અરજી છે। શું છે આગોતરા જામીન અરજીમાં ગરબડ અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ કયા આધાર અને કયા પુરાવાને આધારે કાર્તિક પટેલના આગોતરા જામીનનો વિરોધ કરશે તેની વાત કરવી છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। મારે પણ પૈસાદાર થવું છે અને તમારે પણ પૈસાદાર થવું છે, પણ કેટલાક લોકો પૈસાદાર થવા માટે શોર્ટકટ પસંદ કરે છે અને શોર્ટકટ પસંદ કરે ત્યાં સુધી વાંધો નથી, પણ શોર્ટકટ ઘાતક અને જીવલેણ હોય છે, કોઈની જિંદગી સાથેની રમત હોય છે અને પૈસાદાર થવા માટે લોકોના નિશાસા પણ લેતા હોય છે અને આવા જ નિશાસા લેનાર અને શોર્ટકટ અપનાવનાર લોકોની જિંદગી સાથે રમનાર એક હોસ્પિટલ જેનું નામ છે ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ। અહીંયા ઘૂંટણ બતાડવા આવેલા માણસના હૃદયના ઓપરેશન કરી નાખ્યા, અહીંયા ખભો દુખતો હતો અને પેટનું ઓપરેશન કરી નાખ્યું, કારણ કે સરકારી તિજોરીમાંથી પૈસા લેવાના હતા અને સરકારમાં પણ આવા નરાધમો, આવા રાક્ષસો બેઠા હતા કે જે આ ટોળકીમાં સામેલ હતા અને લોકોના જીવન સાથે ચેડા કરતા હતા। આ ખ્યાતિ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં એક કૌભાંડ ચાલી રહ્યું હતું। ગામડાઓમાં કેમ્પ કરવાના અને ગરીબ લોકોને હોસ્પિટલમાં લાવી વેતરી નાખવાના, સરકારની તિજોરીમાંથી પૈસા ખંખેરી લેવાના। આમાં લોકો મરવા લાગ્યા એટલે હોબાળો થયો અને સરકાર જાગી, કાયમની જેમ મોડી જાગી। આ મામલે ડૉક્ટરોની ધરપકડ થઈ, આરોપીઓની ધરપકડ થઈ, પણ આ હોસ્પિટલના માલિક કાર્તિક પટેલ જેવો એક ડિરેક્ટર છે, જે જ્યારે ઘટના ઘટી ત્યારે ઓસ્ટ્રેલિયા પ્રવાસમાં ગયા હતા, કારણ કે ખૂબ કમાયા હતા એટલે વાપરવું તો પડે। આ કેસ થયો એટલે ઓસ્ટ્રેલિયાથી ભાગી ગલ્ફમાં જતા રહ્યા છે, કારણ કે ઓસ્ટ્રેલિયાના વિઝા પૂરા થઈ ગયા। એક પછી એક આરોપી આગોતરા જામીન મૂકે, આગોતરા રિજેક્ટ થાય એટલે ક્રાઇમ બ્રાન્ચ તેમની ધરપકડ કરે। હજી કાર્તિક પટેલ વિદેશમાં છે અને આગોતરા જામીન અરજી અમદાવાદ સેશન્સ કોર્ટમાં આવી છે। થોડુંક કાયદાકીય સમજ પણ આપી દો કે જ્યારે પણ કોઈ પણ માણસને કોર્ટમાં કોઈ પણ રાહત જોઈતી હોય ત્યારે તેણે પોતાના વકીલ મારફતે એક વકીલાતનામું મૂકવું પડે અને વકીલાતનામા ઉપર પોતે સહી કરવી પડે કે હું આ કેસ લડવાની સત્તા ફલાણા વકીલને આપું છું। કાર્તિક પટેલે અમદાવાદ સેશન્સ કોર્ટમાં જે આગોતરા જામીન મૂક્યા છે તેમાં કાર્તિક પટેલની સહી નથી। આવું પહેલી વખત થઈ રહ્યું છે કે કોઈ આરોપી આગોતરા જામીન માગે છે પણ જામીન પર તેની સહી નથી, તેના બદલે આગોતરા જામીનની અરજી કરી છે કાર્તિક પટેલના બનેવીએ, અને બનેવીએ એવું કીધું છે કે મારો જે સાળો છે કાર્તિક પટેલ એ નિર્દોષ છે, એને આખી ઘટના સાથે કંઈ લેવા દેવા નથી, તે ડિરેક્ટર છે, તે મેડિકલ માણસ પણ નથી, તેને આગોતરા જામીન આપવા દો। હવે એવું તો એ કહી શકે એમ નથી આગોતરા જામીનમાં કે અમે નાસી જઈએ તેમ નથી, કારણ કે ઓલરેડી તે નાસી છૂટ્યા છે અને ભારત આવતા નથી। આ જામીન અરજી આવતા અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અમદાવાદ સેશન્સ કોર્ટમાં પહોંચ્યા છે। આ જામીન અરજીનો તે વિરોધ કરી રહ્યા છે, કારણ કે સુપ્રીમ કોર્ટનો એક આદેશ છે જેમાં સુપ્રીમ કોર્ટે એવું ટાંક્યું છે કે જે માણસને જામીન જોઈએ છે, આગોતરા જામીન જોઈએ છે, તેણે પોતે અરજી કરવી પડે। હવે આ મામલે કાયદાકીય રમત રમાશે। ખરેખર કાર્તિક પટેલની જગ્યાએ એમના બનેવી આગોતરા જામીન મૂકી શકે, ના મૂકી શકે, આ બધું જ હવે અમદાવાદ સેશન્સ કોર્ટમાં ચાલશે। જોઈએ અમદાવાદ સેશન્સ કોર્ટ શું નિર્ણય કરે છે। નિર્ણય જે થાય, કાર્તિક પટેલ અને તેમના સાથીઓ પકડાયા, જે કંઈ થાય, સવાલ એવો છે કે જેમણે પોતાના માણસ ગુમાવ્યા છે એમને પોતાના માણસ પાછા મળશે? નહીં મળે। એટલે જ્યારે તમને પૈસાદાર થવાનો વિચાર આવે ત્યારે યાદ રાખજો કે એવું કોઈ કામ કરતા નહીં જેમાં ગાડી રિવર્સમાં ન જઈ શકે અને કોઈની જિંદગી સાથે ચેડા થાય। તો આ સ્ટોરી તમને કેવી લાગી અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખજો, અમારી સાથે વાત કરતા રહેજો। મને અને મારા સાથી સોનુને રજા આપો। નમસ્કાર। વૈષ્ણવજન તો તેને કહીએ જે
પરાઈ